Namaskar and welcome. This is official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. આપણે નાણાકીય સંચાલનમાં યુનિટ 4 નાણાકીય સંસ્થાઓ અને સાધનો ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુનિટ 4 જે છે એ આપણે અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા હતા, જેમાં આપણે યુનિટ 4માં શરૂઆતમાં જ આપણે નવી નાણાકીય સંસ્થાઓ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ વિશે ઓલરેડી ચર્ચા પૂરી કરી લીધી છે, જેમાં આપણે ઘણી બધી સંસ્થાઓ વિશે વાત કરી અને પછી આપણે જે છે એ સેકન્ડ પાર્ટ ઓફ ધીસ યુનિટ એટલે કે નવા નાણાકીય સાધનો ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એના વિશે જે છે એ ચર્ચા શરૂ કરી હતી, જેમાં ઓલરેડી આપણે કમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણ પ્રમાણપત્ર, સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટ એટલે કે દેવું, એ બધા વિશે ડિસ્કશન પૂરું કરી લીધું છે. અને હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ વિથ ડિટેચેબલ વોરંટ્સ. આ બધી જે ટર્મ્સ આપણે ડિસ્કસ કરીએ છીએ અથવા તો ઘણા બધા એવા શબ્દો કે જે એફએમમાં અને આપણા સબ્જેક્ટ ઓડિટમાં બંનેમાં એવા અમુક શબ્દ આપણે આવે છે કે જે એકચ્યુઅલમાં ગુજરાતીમાં પણ આપણે ઇંગ્લિશમાં જ ભણવાના આવે છે, તો એવા શબ્દોનો હું તમને અર્થ જે છે એ કહેતી જઈશ. સિક્યોર્ડ એટલે જેને સિક્યોરિટી જેના એવર્ડ્સમાં આપેલી હોય, જેને સિક્યોર કરેલા હોય, જેને તારણ આપેલું હોય, જેના બદલામાં મોર્ટગેજ કરેલું હોય, એને કહેવાય સિક્યોર્ડ એટલે કે સેફ, સલામત. પછી પ્રીમિયમ એટલે કે તમને ખ્યાલ જ છે, આપણે શેર્સ ઇસ્યુની જ્યારે તમે જર્નલ્સ લખો એમાં શેર જે છે એટ પાર ઇસ્યુ થઈ શકે, એટ પ્રીમિયમ ઇસ્યુ થઈ શકે અને એટ ડિસ્કાઉન્ટ ઇસ્યુ થઈ શકે. એટ પાર એટલે જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયાથી, એટ ડિસ્કાઉન્ટ એટલે થોડા ઓછા રૂપિયાથી ડિસ્કાઉન્ટ આપીને, અને એટ પ્રીમિયમ એટલે થોડા વધારે રૂપિયાથી. તો પ્રીમિયમનો અર્થ તમને ખ્યાલ છે. નોટ્સ એટલે અહીંયા એક પ્રકારની આપણે જે હુંડી કે કહીએ એ, વિથ ડિટેચેબલ વોરંટ્સ. ડિટેચેબલ એટલે જે અલગ પાડી શકાય, જેને એવું કહેવાય. તમે કેમ હમણાં બધા મેઇલ મને કર્યો, તો મેઇલમાં તમે અસાઇનમેન્ટ અટેચ કર્યું, તમારી અસાઇનમેન્ટની પીડીએફ હતી એ તમે અટેચ કરી. અટેચ કરવું એટલે જોઈન્ટ કરવું, તો જોઈન્ટ કરવાનું ઓપોઝિટ શું થાય? અટેચનું ઓપોઝિટ ડિટેચ એટલે એને અલગ પાડવું. ડિટેચેબલ એટલે અલગ પાડી શકાય એવું. ધ થિંગ વિચ કેન બી ડિટેચ એને કહેવાય ડિટેચેબલ, અલગ પાડી શકાય એવું. અને વોરંટ્સ એટલે એક પ્રકારના દસ્તાવેજો. તો સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ વિથ ડિટેચેબલ વોરંટ્સ એ શું છે એ આપણે જોવાનું છે. એને શોર્ટમાં SPNS પણ કહેવામાં આવે છે. SPNSનું અગેન ફૂલ ફોર્મ શું થશે? વેરી સિમ્પલ. S સ્ટેન્ડ્સ ફોર સિક્યોર્ડ, P સ્ટેન્ડ્સ ફોર પ્રીમિયમ, N સ્ટેન્ડ્સ ફોર નોટ, અને નોટ્સનો પ્લુરલ ફોર્મ છે એટલે SPNS પણ કહી શકાય. તો સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ વિથ ડિટેચેબલ વોરંટ્સ સલામત પ્રીમિયમ નોટ્સ ડિટેચેબલ વોરંટ્સ સાથે બહાર પાડવામાં આવે છે. એટલે અહીંયા સલામત પ્રીમિયમ નોટ્સ બહાર પાડવાની વાત છે કે જેની સાથે એક ડિટેચેબલ વોરંટ એડ કરેલું હોય છે. હવે જે આવી સલામત પ્રીમિયમ નોટ્સ છે એ 4 થી 7 વર્ષના ગાળામાં પરત કરવાની હોય છે. It can be redeemed in 4 to 7 years. સલામત પ્રીમિયમ નોટ્સ પૂરા ભરાયેલા હોય તો રોકાણકારોને ઇક્વિટી શેરની ફાળવણી માટે સાથે જોડાયેલ વોરંટથી હકદાર બનાવે છે. જો ફુલ્લી પેઇડ અપ હોય સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ, તો એ જે છે એ જેના રોકાણકાર હોય એટલે કે જેની પાસે એવી નોટ્સ હોય, એ રોકાણકારોને આ વસ્તુ જે છે ફુલ્લી પેઇડ અપ સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ એ ઇક્વિટી શેરની ફાળવણી માટે એની સાથે જોડાયેલા વોરંટથી હકદાર બનાવે છે. એટલે જે આ ડિટેચેબલ વોરંટ છે એના લીધે રોકાણકાર જે છે સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સના રોકાણકાર એ ઇક્વિટી શેરની ફાળવણી માટે હકદાર બની શકે. બટ ક્યારે? ઓનલી વેન ઇટ ઇઝ ફુલ્લી પેઇડ અપ. એ પૂર્ણ ભરપાઈ થયેલા હોય ત્યારે જ. સલામત પ્રીમિયમ નોટ્સને લોકિન પીરિયડ દરમિયાન સલામત પ્રીમિયમ નોટને રોકાયેલ રકમ પર વ્યાજ મળવાપાત્ર હોતું નથી. જ્યારે
સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સનો લોકિન પીરિયડ ચાલુ હોય, એ લોકિન પીરિયડ દરમિયાન જે છે એના ઉપર ઇન્ટરેસ્ટ મળતું નથી. લોકિન પીરિયડ પૂરો થાય પછી સલામત પ્રીમિયમ નોટ એટલે કે સિક્યોર્ડ પ્રીમિયમ નોટ એટલે કે એસપીએન ધારક, એસપીએન હોલ્ડર પોતાના સિક્યોર્ડ પ્રીમિયમ નોટ કંપનીને પરત વેચાણ કરવા માટેનો વિકલ્પ એને મળે છે. એટલે જ્યારે એક મેચ્યોરિટી પીરિયડ પૂરો થઈ જાય, લોકિન પીરિયડ પૂરો થઈ જાય, એના પછી ઇન્વેસ્ટર જે છે એને એક ઓપ્શન મળે છે કે એ ઈચ્છે તો રિટર્ન કરી શકે પોતાના જે સિક્યોર્ડ પ્રીમિયમ નોટ હોય, એસપીએન હોય, એ કંપનીને પરત વેચાણ કરી શકે. હવે જો રોકાણકાર કંપનીને પરત કરવાનો વિકલ્પ અપનાવે, એક્સેપ્ટ કરે એ ઓપ્શન કે યસ આઈ વોન્ટ ટુ return it to the company, return my SPNs to the company, return my secured premium notes to the company, તો ઇન ધેટ કેસ જ્યારે કંપનીને રિટર્ન આપવામાં આવે રોકાણકાર દ્વારા આવા એસપીએન્સ, ત્યારે કંપનીએ નક્કી કરેલ વ્યાજ કે પ્રીમિયમ પરત કરતી વખતે ચૂકવવા પાત્ર બને છે. એટલે કંપનીએ જે વ્યાજ અથવા તો જે પ્રીમિયમ જે ડિસાઇડ કરેલું હોય એ ક્યારે ચૂકવવું પડે, તો કંપની જે છે એ ત્યારે જ આ વ્યાજ કે પ્રીમિયમ ચૂકવવા પાત્ર કંપનીને બને ઓનલી વેન જ્યારે રોકાણકાર જે છે એ વિકલ્પ પસંદ કરે કે યસ એટ ધ એન્ડ ઓફ લોકિન પીરિયડ આઈ વોન્ટ ટુ રિટર્ન બેક ઓર સેલ બેક માય એસપીએન્સ ટુ ધ કંપની, ત્યારે કંપનીએ વ્યાજ કે પ્રીમિયમ ચૂકવવું પડે. એટલે અહીંયા ટોટલ ઇન ઓલ જે રોકાણકાર હોય, એસપીએન્સના જે રોકાણકાર હોય, સિક્યોર્ડ પ્રીમિયમ નોટના જે રોકાણકાર હોય, એ ઇન્વેસ્ટર જે છે એની પાસે કેટલા ઓપ્શન હોય, તો એ જે રોકાણકાર છે એની પાસે એકચ્યુઅલમાં 2 ઓપ્શન હોય. કયા 2 ઓપ્શન? તો એક તો એ ઈચ્છે તો એનું ઇક્વિટીમાં કન્વર્ઝન કરાવી શકે, એને ઇક્વિટીમાં કન્વર્ટ કરાવી શકે પોતાના એસપીએન્સને. અને બીજો ઓપ્શન એ કે એ લોકિન પીરિયડ પૂરો થતાં કંપની જે છે એને સેલ બેક કરી શકે, એટલે કે પરત વેચાણ કરી શકે, કંપનીને ઇન્વેસ્ટર પાછું વેચી દે પોતાનું એસપીએન્સ. આ 2 ઓપ્શન્સ છે, એ બેમાંથી જે ઓપ્શન એને સિલેક્ટ કરવો હોય એ કરી શકે. બટ અગર રોકાણકાર જે છે એ ઇક્વિટીમાં કન્વર્ટ કરાવવાનું, ઇક્વિટીમાં રૂપાંતર કરાવવાનો જો વિકલ્પ પસંદ કરે, ઓપ્શન સિલેક્ટ કરે, તો ઇન ધેટ કેસ એને વ્યાજ મળવા પાત્ર રહેતું નથી, એના ઉપર નક્કી કરેલ વ્યાજ કે પ્રીમિયમ મળવા પાત્ર રહેતું નથી. બટ અગર એ સેલ બેકનો ઓપ્શન સિલેક્ટ કરે, અગર એ એસપીએનને વેચાણ પરત કરવાનું નક્કી કરે કંપનીને, તો ઇન ધેટ કેસ કંપની હેઝ ટુ પે ડિસાઇડેડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર પ્રીમિયમ ટુ ધ ઇન્વેસ્ટર્સ. આ રીતે 2 ઓપ્શન્સ જે છે એની જોગવાઈઓ છે, પ્રોવિઝન્સ છે. The holder of SPN has 2 options, either to get par value along with premium from issuing company by selling back on maturity of SPN or to get conversion into equity. Fine. તો આ સલામત પ્રીમિયમ નોટ સાથેના ડિટેચેબલ વોરંટનું ઇક્વિટીમાં રૂપાંતર કરી કંપનીએ દર્શાવેલ સમયગાળા દરમિયાન જે છે એ આ રૂપાંતર કરી શકાય છે. વિધિન ટાઈમ પીરિયડ જે કંપનીએ મેન્શન કરેલો હોય એટલા સમયગાળા દરમિયાન જે એસપીએન હોય એની સાથે જે ડિટેચેબલ વોરંટ હોય એનું ઇક્વિટીમાં રૂપાંતર કરી શકાય. ટેસ્કો કંપની જે છે એણે આવા એસપીએન જે છે એ એસ્ટાબ્લિશ તો નહીં બટ આવા એસપીએન્સ ઇસ્યુ કરેલા છે, અને આ ઇસ્યુ જે એસપીએન કર્યા હતા ટેસ્કો કંપનીએ, એની ફેસ વેલ્યુ જે છે એ ₹300 ઈચ શેરહોલ્ડર ઓફ ધ કંપની હતી. અને ઇન્ટરેસ્ટ જે છે એ અલોટમેન્ટ થઈ જાય એસપીએન્સનું, એના પછી એને ઇન્ટરેસ્ટ પે કરવાનું રહેતું નથી. અને ટિસ્કોએ પણ જે છે એ અટેચ કરેલા હતા વોરંટ, જે આમાં ડિટેચેબલ વોરંટ સાથે જોડવાનું હોય છે, પછી એને પાછળથી અલગ કરી શકાય ઇફ ઇન્વેસ્ટર વિશ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ ઇક્વિટી, તો એ ડિટેચ કરી શકાય જે અટેચ કરેલું હોય ને વોરંટ એને. તો ટેસ્કોએ ₹300 ફેસ વેલ્યુથી આવા એસપીએન્સ સિક્યોરિટી પ્રીમિયમ નોટ્સ જે છે એ ઇસ્યુ કરેલા હતા, અને સાથે જે છે એ એક અટેચ કરેલું હતું વોરંટ પણ. એ વોરંટ જે છે એ ઈચ એસપીએન હોલ્ડરને
ઈચ સિક્યોરિટી પ્રીમિયમ નોટ હોલ્ડરને એન્ટાઇટલ કરે છે, એક લાયક બનાવે છે કે ઈચ્છે તો એ ડિટેચેબલ વોરંટ જે છે એને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરાવી શકે છે. ટિસ્કો કંપની જે છે એનું ફૂલ ફોર્મ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની થાય છે. ટાટા કંપનીનું જ એક સોપાન છે. ફાઇન. તો અહીંયા આપણો સિક્યોર્ડ પ્રીમિયમ નોટ્સ વિથ ડિટેચેબલ વોરન્ટ્સનો ટોપિક જે છે એ પૂરો થાય છે. હજુ પણ આપણે આ નવા નાણાકીય સાધનો અંતર્ગત ઘણા બધા ટોપિક ડિસ્કસ કરવાના છે. અમુક જે છે એ બોન્ડને લગતા છે, અમુક કંઈક અલગ છે, એવા લોટ્સ ઓફ ટોપિક્સ હજુ આપણે સેશન બાય સેશન ડિસ્કસ કરીશું નવા નાણાકીય સાધનો અંતર્ગત. પણ ખાસ એક વસ્તુ ધ્યાન રહે, મેં અગાઉ પણ સૂચના આપી છે કે આ જે નવા નાણાકીય સાધનો છે, ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, દેટ આર ઇન્ક્લુડેડ ઇન યોર book only for the knowledge, only for the purpose of knowledge and information. It will not be asked in your examination. It is not included in your official syllabus of financial management. જે આ નવા નાણાકીય સાધનોના ટોપિક છે એ માત્ર તમારી જાણકારી અને માહિતી માટે એડ કરવામાં આવેલા છે. તમને એક્ઝામમાં આ ટોપિક જે છે એ પૂછાવાના નથી, બિકોઝ તમારો ઓફિશિયલ સિલેબસ નવા નાણાકીય સંસ્થાઓ પૂરતો જ સીમિત છે. નવા નાણાકીય સાધનો જે છે જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે કમર્શિયલ પેપર અને સીડી, સિક્યોરિટાઇઝેશન ઓફ ડેપ્ટ અને અત્યારે આ એસપીએન ડિસ્કસ કર્યું, એ બધા પોઈન્ટ માત્ર તમારા નાણાકીય સંચાલનના વિષયના નોલેજને ઇમ્પ્રૂવ કરવા માટે એડ કરવામાં આવેલા છે. ફાઇન. થેન્ક યુ. For any doubts or queries, you can write me on this mail, dbk.dhruvika@gmail.com. Thank you.